નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ, રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં 10 જેટલા આઈપીએસ અધિકારીઓ એ ચાર્જ છોડ્યો છે। આચાર સંહિતા લાગુ થતા ચાર્જ છોડવા અંગે જાણ કરવામાં આવી છે। અમદાવાદ શહેરના 4 ડીસીપીને ચાર્જ છોડવા જાણ કરાઈ છે। તો લોકસભા ઇલેક્શનની તારીખો જાહેર થતા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલ સવાર સુધીમાં અધિકારીઓને ચાર્જ છોડવા સૂચના આપવામાં આવી છે। એક જ જગ્યાએ 3 વર્ષથી ફરજ બજાવતા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। લોકસભા મત વિસ્તારમાં રહેણાંકવાળા અધિકારીઓને ચાર્જ છોડવા પણ માહિતી અપાઈ છે। અમદાવાદમાં ઝોન 1 અને ઝોન 4 ચાર્જના અધિકારીએ પણ ચાર્જ છોડ્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા પ્રદીપ કચિયા જોડાઈ ચૂક્યા છે। પ્રદીપ, લોકસભા ઇલેક્શનની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, આદર્શ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે, ત્યારે 10 જેટલા આઈપીએસ અધિકારીઓને ચાર્જ છોડવા માટે આદેશ આપવામાં આવ્યા છે। બિલકુલ પ્રતિપાલજી, છેલ્લા 3 વર્ષ કરતા પણ વધારે સમયથી એક જગ્યા ઉપર ફરજ ઉપર હોય અથવા તો જે તે વિસ્તારની અંદર ફરજ બજાવી રહ્યા છે તે પોતાના મત વિસ્તારની અંદર જે વિસ્તાર આવતો હોય તો તે અધિકારીને તાત્કાલિક ધોરણે ત્યાંથી ફરજ મુક્ત જે છે તે કરવા માટેના આદેશો કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધી લગભગ 10 કરતા પણ વધારે અધિકારીઓને જે છે તે ટેલિફોનિક જાણકારી જે છે તે આપવામાં આવી છે અને આવતીકાલે તે તમામ અધિકારીઓને પોતાના નવા ફરજના સ્થળ જે છે તે નિમણૂક કરવામાં આવશે અને તેની જાણકારી આપવામાં આવશે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લગભગ 4 જેટલા અધિકારીઓ જે છે કે જેમને જાણ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેરના ઝોન 1 ના ડીસીપી લવિના સિન્હા છે, ઝોન 4 ના ડીસીપી ડોક્ટર કાનન દેસાઈ છે। આની સાથે જો વાત કરવામાં આવે તો ઝોન 5 ના ડીસીપી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર આવતા ઝોન 5 ના ડીસીપી જે છે તેમને પણ જાણ કરવામાં આવ્યું છે। સાથે અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જે છે તેમને પણ જાણ કરવામાં આવ્યું છે। સૂત્રો તરફથી એ પણ માહિતી મળી રહી છે કે અમદાવાદ ગ્રામ્યના રેન્જ આઈજી જે છે જે થોડા સમય પહેલા જ તેમની ત્યાં બદલી કરવામાં આવી છે, તેમને પણ જ્યાંથી સ્થાન છોડવા માટેની પણ અપીલ કરવામાં આવી, ફોન કરવામાં આવ્યો હતો એવી પણ માહિતી છે, કેમ કે છેલ્લા 5-1 વર્ષથી અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર ફરજ બજાવી રહ્યા છે, જેને લઈને તેમને પણ આ પ્રકારની માહિતી જે છે તે આપવામાં આવી છે। હવે પ્રતિપાલથી આવતીકાલે સવારે જે છે આ તમામ અધિકારીઓને જેમને જાણ કરવામાં આવી છે તે તમામ અધિકારીઓને નવા નિમણૂકની જગ્યાઓ જે છે તે પણ આપવામાં આવશે, એટલે ઓફિશિયલ જે જાહેરાત જે છે તે આવતીકાલે કરવામાં આવશે, પરંતુ આ તમામ અધિકારીઓ કે જેમની બદલી કરવાની છે તે તમામને જાણકારી આપી દેવામાં આવી છે કે તમે તમારું સ્થાન જે છે ચાર્જ જે છે તે છોડી દેવો જોઈએ અને આવતીકાલે તમને નવી જગ્યા જે છે તે આપવામાં આવશે। આભાર પ્રદીપ, માહિતી બદલ।